ગઢડા શહેરમાં ઢસા રોડ ખાતે વોટર પાર્ક સામસામે બાઇક અથડાતા એક વ્યક્તિનું અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઢસા રોડ ખાતે માહિરાજ વોટર પાર્ક અને છૈયા સાહેબના પેટ્રોલ પંપ વચ્ચે બે બાઇક અકસ્માત સર્જાયો હતો. બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતના પગલે એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તે વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે અંગે સ્થાનિકો અને વાહન ચાલકોના ટોળે ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ગઢડા ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેને લઈ સ્થાનિક તબીબે એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સાથે જ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી, જેથી પરિવારજનો સરકારી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને આ સાથે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, જેને લઈ ગઢડા પોલીસે આ અંગે વધુ તપાસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અકસ્માતમાં મૃત્યુ થયેલ વ્યક્તિનું નામ હિપાભાઈ કાળાભાઈ હતું અને જેની ઉંમર અંદાજિત 45 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું અને મરનાર પોતે ઢસા ગામના રહેવાસી હતા. સ્થાનિક તબીબ અને ગઢડા પોલીસે આ અંગે વધુ કાર્યવાહી તપાસ હાથ ધરી છે. હું ડૉક્ટર મિલન ગેવરિયા, મેડિકલ ઓફિસર CHC ગઢડા. આજે લગભગ 11:30ની આસપાસ ઢસાના છાયા સાહેબના પેટ્રોલ પંપની પાસે આ ભાઈનું એક એક્સિડન્ટ થયેલું છે. એમના સગાને અને પોલીસને જાણ કરેલું છે. ભાઈ આવ્યા ત્યારે મૃત્યુ પામેલા હતા. એની કોઈ ટ્રીટમેન્ટ કે તપાસ તમે કરેલી? તપાસ કરી તો મને મૃત હાલતમાં મળેલા, એટલે કોઈ સારવાર કરેલી નથી, પણ મૃત હાલતમાં મળી આવેલા. મને અહીંયા લાવ્યા એટલે મૃત હાલતમાં હતા.